ભાવનગરમાં દેશના વડાપ્રધાન 20 સપ્ટેમ્બર આવવાના છે, ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. ભાવનગર એરપોર્ટ પર ઉતરી રોડ શો કરશે. ત્યારબાદ શહેરની મધ્યમાં આવેલા ગધેડિયા ફિલ્ડમાં સભાને સંબોધન કરશે. એરપોર્ટથી સુભાષનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ થઈ સભા સ્થળ સુધી પહોંચશે નરેન્દ્ર મોદી. રોડ શોના રૂટ પર બેરેટિંગ કરવામાં આવી રહ્યું છે અને વોલ પેઇન્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ સ્થળો ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અને જેના માટે સ્ટેજ બનાવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. 40,000થી વધુ લોકો બેસી શકે તેવા 3 ડોમ ઊભા કરવામાં આવ્યા છે, જેની લંબાઈ પહોળાઈ 370 બાય 120 મીટર છે. ટોટલ 6 એન્ટ્રી ગેટ કરવામાં આવ્યા છે, જેમાં એક PM એન્ટ્રી તેમજ CM એન્ટ્રી તેમજ VIP એન્ટ્રી સામેલ છે. 3 એન્ટ્રી પબ્લિક માટે ખુલ્લી રાખવામાં આવશે, જેમાં 2 એન્ટ્રી જોગસ પાર્કવાળા રોડ પરથી અને 1 એન્ટ્રી રબર ફેક્ટરી સાઇડ પરથી મૂકવામાં આવી છે. PGVCL દ્વારા 6 જેટલા નવા ટ્રાન્સફોર્મર પોલ ઊભા કરવામાં આવ્યા છે, જેથી પાવર સપ્લાયમાં ક્ષતિ ઊભી ન થાય. દેશના વડાપ્રધાન જ્યારે ભાવનગર પધારવાના છે, ત્યારે શહેરમાં દિવાળી જેવો માહોલ ઊભો થયો હોય તેવું લાગી રહ્યું છે. જે કે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર.